જેવી રીતના કોઈ ડોક્ટર હોય, કોઈ દર્દીને ઓપરેશન કરતા હોય તો એને ઓલું ક્લોરોફોર્મ સૂંઘાડે, આપણી ભાષામાં ટોપી કહીએ, ટોપી સૂંઘાડે. હવે ટોપી સૂંઘાડી દીધા પછી એ ઓપરેશન કરે એનાથી દુઃખ દૂર નથી થતું ટોપી સૂંઘાડવાથી, પણ ટોપી સૂંઘાડ્યા પછી ઓપરેશનની ક્રિયા જે ચાલુ કરે ને એ દુઃખનો અનુભવ દર્દીને ન થાય. શું કામ? કે એને બેહોશ કરી દીધો છે, એને ટોપી સૂંઘાડી દીધી છે. ગમે એવો ઈ આમ કાતર મારે, ચેકા મારે, ટાકા લે, પણ છતાં એને દુઃખનો અનુભવ ન થાય. એમ જીવનમાં જ્યારે જ્યારે ભગવાનને યાદ કરશું તો દુઃખ તો ભોગવવું પડશે, પણ ભગવાનના નામ રૂપી ટોપી સૂંઘવાની વાત છે. ભગવાનનું નામ ચાલુ કરી દેશું, કથા સાંભળવાનું ચાલુ કરી દેશું, દુઃખ દૂર નહીં થાય. પણ જેમ બેહોશ અવસ્થામાં ઓપરેશન કેમ થઈ જાય એની ખબર ન પડે, એમ ભગવાનનું નામ લેતા લેતા દુઃખ કેમ જતું રહેશે ને, કેમ ભોગવાઈ જશે ને એની આપણને અનુભૂતિ નહીં થાય. આ ભગવાનના નામની તાકાત છે. કેવી રીતના ભોગવાઈ જશે આપણને અનુભવ નહીં થવા દે. ભગવાનનું નામ એવું છે, ભગવાન કરતા પણ ભગવાનના નામમાં વધારે શક્તિ છે, વધારે તાકાત છે. એટલા માટે હનુમાન ચાલીસામાં કીધું કે તુમ્હારે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. એમ નથી કીધું કે જન્મ જન્મ કે દુઃખ મીટાવે, પણ એમ કીધું કે જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. એટલે કે ભગવાનનું નામ, સત્સંગ, કથા એ આપણા જન્મો જન્મના દુઃખને ભૂલાવે.